રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અગનજ્વાળાઓ એક તરફ વરસી રહી છે। હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં વરસાદે લોકોને મોટી રાહત આપી છે। ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસતા ગરમીનો આતંક ઘટ્યો છે। ઓડિશાના ભુવનેશ્વર અને પુરીમાં તોફાની વરસાદ વરસ્યો તો પશ્ચિમ બંગાળના બિરભૂમમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ભુવનેશ્વરમાં તો વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, જ્યાં ત્યાં પાણી ભરાઈ જવા છતાં લોકો હાલાકીને ભૂલીને ઠંડકની મજા માણી રહ્યા છે। તો આ તરફ હરિયાણામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આમ એક તરફ દેશનો એક ભાગ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયો છે, તો કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, તો ક્યાંક તો વાવાઝોડા અને વીજળી પડવાને કારણે લોકોના મોત પણ થયા છે। બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાને કારણે લોકો મોતને ભેટ્યા, પરંતુ આ ત્રાહિમામ ગરમી વચ્ચે વરસાદ વરસવાને કારણે લોકોને ઠંડક મળી છે। અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને બંગાળની ખાડીમાં તો ચક્રવાતની તૈયારી અત્યારે દેખાઈ રહી છે। ભર ઉનાળે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો। ઓડિશાના ભુવનેશ્વરમાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, તો પશ્ચિમ બંગાળના બિરભૂમમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો છે। જો કે પહાડી રાજ્યોમાં, ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં જેમ કે હિમાચલ પ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે। Malkanagiri district. It's tomorrow, 19th of April, light to moderate rain with lightning, thunderstorm activity with gusty wind 30 to 40 kilometer per hour very likely to occur in the district of Mayurbhanj, Baleshwar, Bhadrak, Rayagada, Koraput and Malkanagiri district. On 20th also activity likely to continue in the district of Mayurbhanj, Baleshwar, Bhadrak, Koraput, Malkanagiri, and on 21st, Mayurbhanj district is likely to get light to moderate rain. તો જેવી રીતે આગાહી કરવામાં આવી છે, ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આગાહી કરાઈ છે, પરંતુ બીજી બાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ કેટલાક ભાગોમાં વરસી રહ્યો છે।